હાલો મિત્રો, જે લોકો જીમ કરે છે હાલમાં, તે લોકોને ઉતાવળમાં બહુ વધારે બોડી બનાવી લેવી છે, પણ એમ બોડી ના બને. એની અમુક રીત હોય અને અમુક ટ્રીક હોય, અને ઉતાવળમાં ના બને. અત્યારે જે લોકો બહારની પ્રોડક્ટ શરીરમાં એડ કરે, સેન્થોલ વગેરે વસ્તુઓ એડ કરે તો કંઈ ના કરે, કેમ કે પ્રોટીન તો બધી વસ્તુમાં મળી જાય. અમુક કઠોળ આવે છે એમાં પણ મળી જાય. એટલે તમે ઉતાવળ ના કરો અને જીમ કરો છો તો એમાં પૂરેપૂરા સેટ તમે ગણો, અને સેટ વાઇઝ લ્યો. તમે ફ્રેશર છો તો બહુ હેવી લોડ ના લ્યો, ધીમે ધીમે કરો અને એક્સરસાઇઝ કરો. અને જેમ ઉતાવળમાં આપણે બોડી ના બની જાય એટલે વાર લાગે બનતા, મિનિમમ 6 મહિના વર્ષ દિવસ થઈ જાય, પણ તમારે મહેનત કરવી જરૂરી છે. મહેનત કરો. ઘણા લોકો મને પૂછે કે તમે કઈ રીતના પ્રોટીન લ્યો છો, શું કરો છો, શું નહીં. એટલે હું તો મારો શેડ્યુલ તો એક જ છે. હું ડેઈલી 2 કલાક જીમ વર્કઆઉટ કરું છું અને હોમ વર્કઆઉટ જ કરું છું. એટલે મારી તો એ જ સલાહ છે, તમે કાયદેસર રહ્યો અને પર્સનલ ટ્રેનરની સલાહ લઈને કરજો. અને ઉતાવળમાં ખોટું એક્સરસાઇઝ થઈ જાય જેથી કરીને તમને ઇન્જરી પણ થઈ શકે છે. એટલે થોડુંક ધ્યાન રાખજો.